મહુવા તાલુકામાં છેલ્લા 7 દિવસમાં આશરે 18 થી 20 ઇંચ જેટલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા વ્યાપક નુકસાનના પગલે આજે 120 ગામના સરપંચોને પૂર્વ સરપંચો દ્વારા મહુવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં તેમણે તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી બંધ રાખવા અને ખેડૂતોને 100% વળતર ચૂકવવાની ઉગ્ર માંગણી કરી છે। મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને સરપંચ યુનિયનના પ્રમુખ મુન્નાભાઈ સાખડ દ્વારા કરવામાં આવેલી આ રજૂઆતમાં જણાવાયું છે કે મહુવા પંથકમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। હાલ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી સર્વેની કામગીરી થઈ શકે તેમ નથી અને જો ટૂંકા સમયમાં સર્વે કરવામાં આવશે તો તે યોગ્ય રીતે થઈ શકશે નહીં। ભાઈ સાંકટ રાણીવાડા સરપંચ અને મહુવા પરિષદ પ્રમુખ સરપંચ પરિષદ પ્રમુખ અમારી તમામ સરપંચ મહુવા તાલુકાના તમામ સરપંચો વતી એવી માગણી છે કે અત્યારે અમે પ્રાંત અધિકારી સાહેબ સેવાભાઈ એમએલએ દુલાભાઈ ભાલિયા ટીડીઓ સાહેબ બધાને આવેદનપત્ર આપ્યું છે કે છેલ્લા 10 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે। એના કારણે બધા પાકોમાં મગફળી કપાસ પછી બાગાયતી પાક ડુંગળી 100% નુકસાન થયું છે। કઠોળ ઘાસચારો 100% નુકસાન થયું છે। તેથી સર્વેની કામગીરી બંધ રાખી અને તમામ ખેડૂતોને વળતર આપવામાં આવે। જાહેર એક પેકેજ નક્કી કરવામાં આવે કે આ બધા ખેડૂતોને પેકેજ આપવામાં આવે અને સર્વેની કામગીરી બંધ રાખી અને પેકેજ આપવામાં આવે અને બધાનો સમાવેશ થાય, બધા પાકોનો સમાવેશ થાય, બધા ખેડૂતોનો સમાવેશ થાય અને સંપૂર્ણ 100% વળતર ચૂકવવામાં આવે એવી અમે માગણી કરીએ છીએ। આ માગણી સંતોષવામાં ન આવે તો અમે તમામ ગામના સરપંચશ્રીઓ ખેડૂતોને લઈ અને મહુવામાં પ્રાંત અધિકારી સાહેબ કે ધારાસભ્ય પાસે અમે અમારે ગાંધીજી માર્ગે આંદોલન કરશું અને ધરણા પર બેસીશું। ગામની અંદર જે નુકસાની થઈ એને અત્યારે એવું ગણીએ તો 100% નુકસાન છે અને ખેતરોમાં ગળાય એવી સ્થિતિ જ નથી। એટલે કે સર્વેની કામગીરી તો શક્ય નથી, ખેતરોમાં જવાય એવું ન હોય તો સર્વેની કામગીરી કઈ રીતે થઈ શકે। એટલે અમે પંચરોજ કામ દરેક ગામ વતી પંચરોજ કામ કરી અને અમે આપવાના છીએ અને સંપૂર્ણ અમને સહકાર સરકારશ્રીનો અને ધારાસભ્યનો મળે એવી અમે આશા રાખીએ છીએ।